શું ખરેખર વિક્રમ ઠાકોર ફિલ્મોને છોડી અને રાજનીતિને અપનાવશે? તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં। અને વિક્રમ ઠાકોર એટલે કે જે કલાકાર છે તે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની સાથે એક પ્રોગ્રામમાં જોવા મળ્યા હતા, જ્યાં તે કહી રહ્યા છે કે હવે લાગે છે કે મારે પણ રાજનીતિમાં આવવું પડશે। અને તમને બધાને તો ખબર જ હશે કે હું કેવો માણસ છું, કેમ કે તેમનું કહેવું છે કે રાજનીતિમાં મારા જેવા માણસ જ ટકી શકે છે અને લોકોનું ભલું પણ કરી શકે છે। અને તે એ પણ કહેતા નજર આવ્યા છે કે હું જ્યારે રાજનીતિમાં ઊભો રહીશ તો ખૂબ જ સારી રીતે બધાની સેવાઓ કરીશ અને સાથે લોકોનું ધ્યાન પણ રાખીશ। અને તેમણે સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે રાજનીતિમાં આવવાનો મારો મકસદ કોઈ પૈસા કમાવા માટેનો નથી, હું લોકોની સેવા કરવા ઈચ્છું છું, જે હાલમાં નથી થઈ રહ્યું। અને તે એ પણ કહી રહ્યા છે કે એવું જરૂરી નથી કે હું રાજકારણમાં આવી જ જાઉં, કેમ કે અમુક કારણોસર હું રાજકારણમાં ન પણ આવી શકું। અને જ્યારે તેમણે રાજકારણમાં આવવાની વાત કરી અને ઉમેદવારો પૂછ્યા કે કોણ કોણ મારા સપોર્ટમાં ઊભા રહેશે, તો જેટલા પણ ચાલુ પ્રોગ્રામમાં બધા જ લોકો હતા તેમને પોતાના હાથ અદ્ધર કરી દેતા હતા। તો હવે તમે કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા કે વિક્રમ ઠાકોર જો ઉમેદવારીમાં ઊભા રહે તો તમે તેમને મત આપશો કે પછી નહીં, કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને સવાલ તો એ પણ છે કે જો તે ચૂંટણીમાં ઊભા રહેશે તો કઈ પાર્ટીને સપોર્ટ કરશે? વેલ, તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।